નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મોદી કેબિનેટની છેલ્લી બેઠક યોજાઈ. બેઠકમાં વિકસિત ભારત 2047 પર કરાઈ ચર્ચા. પીએમ મોદીએ કહ્યું, જાઓ જીતીને આવો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. એસટીએફ, એટીએસ અને લખનૌ પોલીસે મોબાઈલ નંબરના આધારે શરૂ કરી તપાસ. સનાતન ધર્મ પર ટિપ્પણીને લઈને ઉદયનિધિ સ્ટાલિને સુપ્રીમ કોર્ટની લપડાક. કહ્યું, પરિણામની ખબર હોવી જોઈએ, મંત્રી છો, સામાન્ય માણસ નહીં. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. આવતીકાલે મંગળવારે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પાર્ટી અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું. ગાંધીનગરમાં શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું. આગામી 7 માર્ચથી 4 દિવસ સુધી ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા. ન્યાય યાત્રાની રૂપરેખાને લઈને કોંગ્રેસે અમદાવાદમાં યોજી પ્રેસ કોન્ફરન્સ. અમદાવાદમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાઓના ભાજપ પર તીખા પ્રહાર. કહ્યું, ડરાવી અને લાલચ આપીને ભાજપ કોંગ્રેસના નેતાઓને પોતાની તરફ ખેંચી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક માટે કરેલી દાવેદારી પરત ખેંચી. સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ થઈ રહી છે વાયરલ. અમદાવાદના સિંધુ ભવન રોડ પર બોન્સાઈ શોને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. 10 માર્ચ સુધી ચાલનારા આ બોન્સાઈ શોમાં દેશ દુનિયાના 1500થી વધુ બોન્સાઈ અને ટોપિયોરી પ્લાન્ટ. જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગનો ભવ્ય જલસો. નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ પર માતાજીની વંદના સાથે રજૂ કર્યું શાસ્ત્રીય નૃત્ય. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.